જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, અત્યારે હું ઉપર ઓફિસમાં બેઠો છું કારખાને, બરોબર. આજે તમને મારે એના કારખાનાની ઝલક દેખાડવાની છે. તો મિત્રો, આપણી પાસે ટોટલ એને 12 સીએનસી મશીન છે અને એ 4 સેટમાં આપણે ગોઠવેલા છે. હવે કયો સેટ ક્યાં નામે ઓળખાતો હોય, કારણ કે આપણે આગળ વિડીયોમાં એ જ રીતે પછી બોલતા હોય એટલે તમને ધ્યાન રહે કે આ કઈ જગ્યાએ છે, બરોબર. એટલે હું તમને કયો સેટ છે, કયો સેટને હું નામેથી બોલાવવામાં આવે છે, પછી અમુક આપણા કારીગર છે જે હાલતા આપણા વ્લોગમાં આવશે. જેમ મેં તમને પેલા વ્લોગમાં કીધું હતું, વાસુદેવ એ મોટું કેરેક્ટર છે મારા વ્લોગમાં. જાજાભાઈ કે વાસુદેવ હોય એટલે હમણાં નીચે જઈને તમને એ બધાની ઓળખાણ કરાવું, બરોબર છે. આપણી ઓફિસ વ્યવસ્થિત હમણાં સામે જઈને ઓફિસનો લુક બતાવી દઉં. અને મિત્રો, એ ઝલક આપણે જોઈ એ પેલા તમને એક વિનંતી કરું કે જો આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે, બરોબર, તમે ગુજરાતી છો અને તમને હું એમ નથી કહેતો તમે સબસ્ક્રાઇબ કરી દો અને સપોર્ટ કરો. તમને જો આ વિડીયો સારો લાગે, બરોબર, તો તમે એકવાર વિચારજો કે સબસ્ક્રાઇબ કરવું, સપોર્ટ કરવો કે નહીં, બરોબર. પરાણે આપણે નહીં કહી કે તમે મને સબસ્ક્રાઇબ કરી દો, પણ વિડીયો સારો લાગે તો તમે તારે સપોર્ટ કરવા વિનંતી. હાલો, આપણે નીચે જઈને તમને હે ને આપણું વ્યવસ્થિત કારખાનું બતાવી દઉં. ઓલી બાજુ હમણાં ઉભા રહીને તમને આપણા ઓફિસનો લુક બતાવી દઉં, બરોબર છે. તો વિડીયોમાં બના રહેજો. તો મિત્રો, આવું કંઈક આપણું ઓફિસનું સેટઅપ છે, નાનું એવું, બરોબર. અહીંયા આપણી ચેર છે, આ ટેબલ, બરોબર. પાછળ આપણે આવી રીતે આ તલવારનું શોપીસ રાખેલું છે. ત્યાર પછી આ જો દેખાય મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ અને આઝાદ. આ મને શોખ છે એટલે મેં આ બધા પોસ્ટર અહીંયા લગાવ્યા છે. અને આપણા ઓફિસમાં બિલિંગ ને આ તે બધું કામકાજ હોય એના માટે આ ઓફિસ રાખેલી છે. અને અહીંયા આપણે ફ્રી ટાઈમમાં બધા બેસવા માટે, બરોબર. હવે તમને નીચે જઈને આપણે મશીન અને શેડ બધા બતાવી દો. તો મિત્રો, આ જે છે ને એ આપણો 11 નંબરનો શેડ છે, જેમાં આપણે 4 મશીન રાખેલા છે. જો આ એક મશીન, આ 2, આ 3 અને આ 4. અમારા જે ભાઈ છે ને એ વાસુદેવભાઈ છે. અત્યારે એમાં એવું અવાજ એટલો આવશે ને, મેં બધાને અત્યારે ઉભા રાખ્યા છે, કારણ કે અમારા જે એર પ્રેશર હોય ને એનો અવાજ જ એટલો આવે. આ રાજાભાઈ છે, અમારા ભાઈ ખાતેદાર છે વાસુદેવ નું હમણાં અમે કેમ બહાર જઈને ત્યારે વ્યવસ્થિત તમને એનો એને પરિચય કરાવું. કારણ કે અહીંયા જો એક તો આ ફરાટા નાખ્યા હોય, એની નીચે ઉભો રહીને હું વિડીયો ઉતારું ને તો તમને મારો અવાજ જ ન આવે, બરોબર છે. એને હળી કરવી જ પડે, હું અહીં વિડીયો ઉતારતો હોય ને એટલે. હવે તો આપણે અહીંયા આવી રીતે 4 મશીન રાખેલા છે. અને આને તમે આપણું હે ને મૂળ કહીએ કહો, કારણ કે જયારે આપણે 2018માં શરૂઆત કરી ને ત્યારે વાસુદેવ જે આકે ને એ મશીન, અને એક જે અમારા માર્શલનું એની સાથે મશીન હતું એ પછી અમે એક્સચેન્જ કરી નાખ્યું, એની જગ્યાએ અમે આ મશીન લીધું. તો એ આપણી શરૂઆત હતી મિત્રો. એટલે આ 11 નંબરનો સેટ છે, એમાં અત્યારે 4 મશીન છે જે આપણું મૂળ કહેવાય. કારણ કે અમે હે ને આને મેઇન થડો એવી રીતે નામથી ઓળખી અને 11 નંબરથી પણ ઓળખી. હવે હું તમને બીજા સેટમાં લઈ જાઉં. હાલો મિત્રો, હવે તમને જે મશીન દેખાય ને એ આપણે અત્યારે આવી ગઈ 12 નંબરના સેટમાં, બરોબર. 11 નંબર એની બાજુમાં જ આપણો 12 નંબરનો સેટ છે, બરોબર. તો અહીંયા પણ એવી જ રીતે આપણે 4 મશીન ગોઠવેલા છે. આગળ 2 છે અને પાછળ પણ 2 છે. હાલો, હું તમને બતાવું. બે મશીન અહીંયા આવી રીતે, 2 મશીન અહીંયા આવી રીતે. તો આપણે 12 નંબરમાં આવી રીતે 4 મશીન ગોઠવેલા છે. અને ત્યાર પછી મિત્રો આપણે આવી ગયા છે 19 નંબરના ખાતામાં. જે એક જેર આપણે 12 નંબરના સેટની એક જેર સામે આવે, બરોબર છે. તો અહીંયા આપણે 2 મશીન છે અને આ સેટને આપણે શક્તિભાઈના સેટ તરીકે ઓળખીએ છીએ, બરોબર છે. એટલે વિડીયોમાં ક્યારે એમ બોલી કે આપણે શક્તિભાઈના સેટ છે કે શક્તિભાઈના ખાતે જઈએ તો એમ સમજવાનું કે આપણે 19 નંબરમાં જઈએ. એટલે બધાને અલગ અલગ નામ આપેલા છે. આ અમારા બંસીભાઈ, મારો નાનો ભાઈ છે હકો, બરોબર. રાજુ હેન્ડલિંગ ઈ, અને અમારા કિશનભાઈ અત્યારે ક્યાં કાનિયો ક્યાં છે? હજી આપણે 4થો સેટ છે ત્યાં આપણે આટો મારતા આવી. હા ભાઈ, અમારે નવરા થઈને અત્યારે અહીંયા કંઈક રેડી કરવા આવ્યા લાગે છે, બરોબર. અને ફાઇનલી આપણો 4થો સેટ, બરોબર. આ આપણે શક્તિભાઈ નું પર્સનલ ખાતું કઈ તો હાલે, કારણ કે 2 મશીન એને પર્સનલી મૂક્યા છે અને
અને એને લગભગ 15 દિવસ થઈ ગયા અત્યારે. અને 15 દિવસથી આ બધા એટલા અહીંયા મહેનત કરે છે બરોબર, કારણ કે આઈટમ સેટ કરવાની છે તો બધા ખાતા મૂકીને લગભગ બધા અહીંયા જ અત્યારે હોય છે. તો મિત્રો આ હતી નાની એવી ઝલક આપણા કારખાનાની. તમને 4 શેડ બતાવ્યા, 11 નંબર 12 નંબર. આ શક્તિભાઈના શેડમાં બેઠો છું, એ છે 14 નંબર અને સામે છે આપણે 19 નંબર. તો આવી રીતે આપણા ચારેય શેડ બાજુમાં છે. અને હજી અમુક વસ્તુ વીઆઈ એરિયા હોય અમારો, જ્યાં ફિનિશ મટીરિયલ હોય એનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન થતું હોય, તો એમાં ક્યારેક હું તમને બતાવી શકું કે એ મટીરિયલ તમને બતાવવા જેવું હોય તો, અને અમુક મટીરિયલ હું તમને ન બતાવી શકું, ક્યાં કયો માલ કેટલો પડ્યો છે એ ન બતાવવાનો હોય તો હું તમને ન બતાવી શકું. એટલે એના માટે અત્યારે મેં ખાલી આ વિડીયોમાં મેં તમને ખાલી મશીન અને આપણા શેડ મેં તમને એટલું જ બતાવ્યું હોય. પણ આગળ તમે બના રહેજો, અમુક વસ્તુ એવી આવે છે કે ત્યારે તમને વ્યવસ્થિત બધું ડીપમાં બતાવી શકું એમ હોય, અત્યારે આપણે વ્યવસ્થિત જોવું. બાકી તમને આવી રીતે વિડીયોમાં મજા આવે તો સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ, મળીએ નવા વિડીયોમાં.